નમસ્કાર. જ્યારે કોઈ ગ્રહ કુંડળીમાં ઉચ્ચનો હોય ત્યારે માત્ર મજબૂત નથી થતો, એ આપના પ્રેમના આવેગને તીવ્ર બનાવે છે. ક્યારેક વધુ આકર્ષણ અને ક્યારેક એટલી બધી અપેક્ષાઓ, જેને સામેવાળા પણ ઊંડાણથી મહેસૂસ કરે છે. મેષ રાશિમાં ઉચ્ચનો સૂર્ય હોવાથી લોકો આપનાથી આકર્ષિત થાય છે, કેમ કે આપની અંદર આત્મવિશ્વાસ ગજબનો હોય છે. આપ સંબંધોમાં પોતાના નિયમ પર ચાલો છો, પરંતુ મુશ્કેલી ત્યારે આવે છે જ્યારે જીવનસાથીને એવું મહેસૂસ થાય છે કે પ્રેમ અને ભાવનાઓની કદર ઓછી થવા લાગી છે. ઉચ્ચનો ચંદ્ર વૃષભ રાશિમાં બેસેલ હોય તો આપની સાથે લોકોને સુરક્ષિત મહેસૂસ થાય છે, પણ જ્યારે આપ ભાવનાઓ વ્યક્ત કરો છો ત્યારે પૂરતો પ્રતિસાદ નથી મળતો, ત્યારે પોતાને અસુરક્ષિત મહેસૂસ કરો છો. મંગળ મકર રાશિમાં ઉચ્ચનો હોય ત્યારે પ્રેમને સંયોગથી નથી લેતા, ગંભીરતાથી વિચારો છો, ભવિષ્ય વિશે વિચારો છો, ભાવનાઓને સમજ્યા વગર અમલ કરવાનો આગ્રહ રાખો છો. બુધ કન્યા રાશિમાં ઉચ્ચનો હોય ત્યારે મુશ્કેલીઓ અને ભાવનાઓને વ્યક્ત કરી શકો છો, પણ મુસીબત ત્યારે આવે છે જ્યારે દરેક વાત પર તર્ક કરવા લાગો છો.